નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવ્યા છે મહીસાગરથી। મહીસાગર જિલ્લામાં ભૂમાફિયાનો કારો કહેર યથાવત, કલેક્ટર ઓફિસના ચુકાદા પર મોટા પ્રશ્નચિહ્ન। મહીસાગર જિલ્લાના વહીવટી તંત્ર સામે ફરી એક વખત ભૂમાફિયાઓને આડકતરી મદદ કરવાની ગંભીર આરોપ ઉઠ્યો છે। તાજેતરમાં કલેક્ટર શ્રી મહીસાગર દ્વારા આપવામાં આવેલા એક મહત્વના ચુકાદામાં અનેક શંકાસ્પદ બાબતો સામે આવી છે, જે હવે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે। એક તરફી ચુકાદો, ન્યાય પ્રણાલી પર પ્રશ્ન। મળતી માહિતી અનુસાર દાનમાં અપાયેલી જમીન સંબંધી કેસમાં કથિત ભૂમાફિયા જે કેસમાં પ્રતિવાદી હતા તેમણે કોઈ રજૂઆત કરી નથી, પુરાવા રજૂ કર્યા નથી અને કેસની મુદ્દતોમાં હાજર રહ્યા નથી। તેમ છતાં ચુકાદો તેમની જ તરફેણમાં એકતરફી જાહેર કરાયો છે। આથી કલેક્ટર ઓફિસની કાર્યપદ્ધતિ પર ગંભીર શંકાઓ ઊભી થઈ છે। સચિવશ્રીના રિમાન્ડ ઓર્ડર પણ અંદાજોમાં મહેસૂલ વિભાગના સચિવનો રિમાન્ડ ઓર્ડર હોવા છતાં પ્રાંત અધિકારી બાલાસિનોર તેને ધ્યાનમાં લીધો નથી। કલેક્ટર શ્રી મહીસાગરે મુદ્દતને પૂરતી ગંભીરતા આપેલ નથી। પરિણામે કાયદો ભૂમાફિયાઓને બચાવવા માટે વળી રહ્યો છે એવી ચર્ચાઓ વધી રહી છે। 4 કથિત ભૂમાફિયાઓ ખુલ્લેઆમ ફરતા આરોપ છે કે નીચેના 4 લોકો દાનમાં આપેલી જમીન ગળી લીધી છે। મુકેશ શુક્લા, અંબાલાલ કજોડીમલ, રોશનલાલ શાહ, ફારૂક શેખ, આ ચારોય પર ખોટા દસ્તાવેજો અને ખોટા હુકમોથી જમીન ગ્રેબિંગ કરવાનો ગંભીર આરોપ છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વહીવટી અધિકારીઓ આડકતરી અનુમોદન આપી રહ્યા છે। વીરપુર ગામ સર્વે નંબર મુજબ ક્ષેત્રફળમાં ભયાવક વિસંગતતાઓ જોવા મળી। વીરપુર ગામ સર્વે નંબર મુજબ ક્ષેત્રફળમાં ભયાનક વિસંગતતા જોવા મળી। સર્વે નંબર 196, સિટી સર્વે નંબર 1070, 1071, 1072, 1073। મળતી માહિતી મુજબ દફતર માપણી 163 ગુંઠા, રેવન્યુ સર્વે નંબર 111 ગુંઠા, પ્રોપર્ટી કાર્ડ 1071, 1072 માત્ર 39 ગુંઠા। બાકીના ગુંઠા ક્યાં ગયા? આ વિશાળ વિસંગતતાની આજ સુધી કોઈ તપાસ હાથ ધરાઈ નથી। ન્યાય માત્ર 39 ગુંઠા આધારિત રાખવામાં આવી રહ્યા છે। બાકીની જમીન ભૂમાફિયાઓએ પચાવી લીધાની શંકા છે। સરકારને કઈ ચિંતા નથી। સ્થાનિકોના જણાવ્યા મુજબ જમીન પર ખોટા દસ્તાવેજો તૈયાર, ખોટા હુકમો મેળવ્યા અને બિનઅધિકૃત બાંધકામ પૂરું કર્યા બાદ પણ સરકારી તંત્ર દ્વારા કોઈ સખત કાર્યવાહી કરવામાં આવી નથી। આથી પ્રશ્ન ઊભો થાય છે, ભૂમાફિયાઓનો સોદાગર આખરે કોણ? તંત્ર કે રાજકીય હાથ? દાયાભાઈ પ્રજાપતિ, જમીન માલિક રમીલાબેન પ્રજાપતિ, જમીન માલિક, બંને આરોપ લગાવ્યો છે કે અમારી દાનમાં આપેલી જમીન ગેરકાયદેસર રીતે પચાવી લેવામાં આવી છે। વહીવટી તંત્ર હાથ મૂકતું નથી। જમીલા દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, બાલાસિનોર। શું નામ છે તમારું? રમીલાબેન ડાયાભાઈ, ગામ વીરપુર। આજ નમસ્કાર સાહેબોને નમસ્કાર વિનંતી છે કે આપ મારા ઘરવાળા 10-15 વર્ષથી કેસ ચાલુ છે, તો અત્યારે એમને કશો ન્યાય મળતો નહીં। તો આજે સાહેબને વકીલો, કલેક્ટર સાહેબ અને સચિવાલય બધાથી મને ઓર્ડર આપેલો છે, પણ કલેક્ટરમાં બધા ઓર્ડર હુકમમાં ના પાડ્યો છે આ લોકોએ, અને આ લોકો ન્યાય કોઈ આપતા નથી। તો આજ સાહેબને જણાવવાનું કે આજે મારા ઘરવાળા અટકાયેલું છે ટેન્શનથી, અને મારા ઘરવાળા આત્મવિલોપની અરજી આપવા તૈયાર થયેલા। તો મેં કહ્યું કે આપણે આત્મવિલોપ નહીં કરવી, આપણે કલેક્ટર જમીન પાછી આપશે। તો અમારા વડવાએ અમારા જમીન આપેલી 3 ગુંઠા, અને બાકીની જમીન આ લોકો પશુપાલકવાળા એમ કહે છે કે બાકીની જમીન અમારે જરૂર નથી, તો બાકીની જમીન અમારા લોકોએ બાંધકામ ચાલુ કરી દીધું છે। તો આ લોકો અમને ગોળ ગોળ ફેરવી છે, અધિકારીઓ અને કલેક્ટરો અને બધા કોઈ અમને ન્યાય આપતા નથી। તો આપ નમ્ર વિનંતી સાહેબ, આપણને ન્યાય આપવા વિનંતી, અને ન્યાય નહીં મળે તો હું મારા ઘરવાળા અને મારા છોકરાને લઈને આત્મવિલોપ કરીશ। શું નામ છે તમારું? પ્રજાપતિ ડાયાભાઈ નાથાભાઈ, ગામ કયું? વીરપુર। સૌ પ્રથમ તો મીડિયા કર્મીને મારા ખૂબ ખૂબ અભિનંદન। જે મારી મેટર 2015થી જમીનની મેટર ચાલુ છે, જે અધિકારીઓ ખોટા રેવન્યુ રેકર્ડ બનાવી, ખોટા હુકમો કરાવડાવી
અને ભૂમાફિયાને જમીન આપી દેવામાં મદદગારી કરેલી છે. જે બાબતે હું રૂબરૂ મીડિયા સમક્ષ હાજર થઈ મારા પુરાવા કેટલાક રજૂ કરેલા છે અને કેટલાક વિડીયોગ્રાફી કરીને તેમને બતાવવામાં આવે કે આટલું આટલું બદકામ થયું. છતાં પણ અધિકારીઓ આંખ આડા કાન કરી ખોટા નિર્ણયો ખોટા હુકમો કરી મારી જમીન ભૂમાફિયાઓને પણ મદદગારી કરેલી છે અને વારંવાર અધિકારીઓ કોઈ એમના પર એક્શન લેતા નથી અને મારી વિરુદ્ધમાં હુકમો કરાવી અને ખોટી રીતે જમીન ભૂમાફિયાઓને જમીન આપવાની મદદગારી કરેલી છે. કેટલી જમીન છે તમારી? જમીન મારી જમીન દફતરમાં 156 ગુઠા થાય, રેવન્યુ રેકર્ડમાં 111 ગુઠા થાય અને સિટી સર્વેમાં 39 ગુઠા બતાવે. આમાં ક્ષેત્રફળ બાબતે વિસંગતતા બતાવેલી, તેનો પણ કોઈ નિર્ણય કરતા નથી અને ખોટા 39 ગુઠા પર નિર્ણય તમામ અધિકારીઓ કરે અને એટલા જ પ્રોપર્ટી કાર્ડ આ સિટી સર્વેવાળા રજૂ કરે અને મારા પ્રોપર્ટી કાર્ડ 4 બનાવેલા છે, એમાંથી 2 જ પ્રોપર્ટી કાર્ડ મને આપવામાં આવે અને 2 પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવતા નથી અને આ 2 પ્રોપર્ટી કાર્ડ પર મારા હુકમો થાય અને જમીન દફતરમાંથી કલેક્ટરના આદેશથી નકશો બન્યો, તેમાં નકશામાં પણ દબાણ બતાડેલું છે અને આ લાઈવ વિડીયોમાં પણ એમણે દબાણના ફોટા પાડેલા છે જે આ મીડિયા સમક્ષ રજૂ કરેલા છે અને મને મદદ થાય તે માટે હું આ મીડિયા કર્મીનો આભાર માનું અને મને ન્યાય નહીં મળે તો મારા આત્મવિલોપન કરવાની ફરજ પડશે તે બેસત છે મને. તો આપના આ મીડિયાના આધારે મને ન્યાય આપવામાં તથા અધિકારીઓ સામે કાર્યવાહી કરી અને મારી જમીન પરત અપાવવા આપ સાહેબને મારી નમ્ર વિનંતી.